કોઈ પણ ભગવાનની બાધા રાખતા પહેલા ખાસ આ વિડીયો જુઓ તો તમને બાધા રાખ્યાની સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. પ્રિય ભક્તજનો, કોઈ પણ દેવની આપણે બાધા રાખીએ, કારણ કે અત્યારે પ્રશ્નો બને છે કે બહેનો ખાસ કરીને બહેનો થોડીક તકલીફ આવે એટલે તરત જ ફલાણા માતાજીની ભગવાનની બાધાઓ આપણે રાખતા હોય છે. પણ આપ બાધા જે રાખો છો એનો કોઈ વિરોધ નથી. તમારી આસ્થા અને શ્રદ્ધા ઈશ્વર ઉપર હોવી જોઈએ, તમારી આસ્થા અને શ્રદ્ધા જગદંબા ઉપર હોવી જોઈએ. પણ બાધા તમારી પૂર્ણ થાય છે અને કોઈક લોંગ સમયમાં આપણે ભૂલી જઈએ તો આપણે એવું વિચારીએ કે આપણે આ માતાજીની બાધા રાખીને આપણું આ કામ થયું હોયતું અને પણ અમે આ ભૂલી ગયા છે, તો હવે કરવું શું? તો આ બધા સમસ્યાઓ જીવનમાં આવતી હોય છે. તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. ખોટી લાઈન ઉપર આપણે દોડવાનું નથી. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, જગતમાં આપણને જેને જન્મ આપ્યો છે ને જનેતા છે. આપણા જીવનને જે સમર્પિત કરવા માટે બે દેવી છે, એક આપણી ઘરમાં રહેતા આપણી માતા અને બીજા આપણા જગદંબા. પરમેશ્વરીએ તમને કૃપા કરી અને માના ઉદરમાં તમારું ઉત્પત્તિ કરાવી છે વાલા. હવે એ તમારી ઉત્પત્તિના કારણ, હવે તમે કંઈક બાધા રાખી દીધી ને તમે ભૂલી ગયા ને પછી તકલીફો ચાલુ થઈને આપણે કોઈ વા ભુવાજી પાસે ગયા ને જોવડાવ્યા દાણા, પછી એમને બ્રહ્મા નાખી દીધા કે તમારે આ માતાજીની બાધા કરવી પડશે, આનું આમ છે આનું આમ છે. એવી રીતે દોડવાનું નથી વાલા. ખાસ યાદ રાખજો, કારણ કે આ દુનિયામાં આ બધું બહુ તંત્ર ચાલી રહ્યા છે. ખાસ કરી તમે ભલે ભૂલી ગયા, કારણ કે જગજનની જગદંબા આદ્યશક્તિ ભવાની ત્રિપુરા સુંદરી તમારા જે કુળદેવી છે, તમારી જે માં છે, કદાચ ભૂલી જાય પણ માં જગદંબા તમારી ઉપર ક્યારેય નારાજ ના થઈ વાલા. એટલે જ કહે છે કે આપણે ગભરાવાની જરૂર નથી. કદાચ બાધા રાખી દીધી હોય, એક બનેલી સત્ય ઘટના કથાના દરમિયાન મારે એટલા માટે આ ટોપિકને લેવો પડ્યો કે ગઈકાલે એક યજમાનનો ફોન આવ્યો અને હું કથા દરમિયાન પતાવી અને બસ ઘરે પહોંચ્યો મારા ત્યાં, અને સાંજની સમયમાં હું માતાજીની ભગવાનની આરતી વંદના પતાવી અને પઠન કરતો હતો ભાગવતજીનો, અને એટલામાં ફોન આવ્યો એટલે મેં એમનો ફોનને રિસીવ કર્યો. તો એમને મને જે પ્રશ્ન કર્યો, એમને જે મને પ્રશ્નોત્તરી કરી, મને કહે છે મહારાજ, હું એક સમય એવો હતો મારો કે હજારો લોકો મારી આગળ પાછળ ફરતા હતા, મારી વાહવા હતી. બોમ્બેમાં મારું સારામાં સારું નામ હતું, બિલ્ડન લાઇનમાં મારું સારામાં સારું નામ હતું, પણ સારું ખ્યાલ ના આવ્યો કે શું થયું અને આ પ્રશ્ન ઉદ્ભવ્યો. પછી ધીરે ધીરે પડતીના નિશાનો જોયા એટલે મેં બાધા માં જગદંબાની રાખી. મારું કામ પણ થઈ ગયું, પણ હું ભૂલી ગયો, એ બાધા કરવાનું હું ભૂલી ગયો. હવે એ બાધા કરવાનું ભૂલી ગયો એટલે મારી જે પડતી હતી એમાં પડતી ને અનુસંધાને સારું પણ થઈ ગયું. પછી ધીરે ધીરે તકલીફો થોડી પાછી વધવા લાગી. એટલે હું ગભરાણો, મૂંઝાઈ ગયો. એટલે હું એક બુવાજી પાસે ગયો. બુવાજીએ સરસ મજાને મને વાર્તાલાપ કરી કે આનું આમ હતું, બધું સાચું મને લાગવા લાગ્યું. એટલે એમને કીધું એ પ્રમાણે હું કાર્ય કરવા લાગ્યો. એમને કીધું એ પ્રમાણે બધું જ કામ કરવા લાગ્યો. એમને માગે એ પ્રમાણે મેં પૈસા પણ આપી દીધા. છતાં પણ અત્યારે આ પ્રોબ્લેમમાં હું છું. મેં કીધું ભાઈ, માતાજી કોઈને નડે નહીં, માતાજી કોઈને હેરાન પણ કરે નહીં. માં હેરાન કરે, દયાળુ છે. માં નથી હેરાન કરતા. યાદ રાખજો, આપણા કર્મથી આપણે પીડાઈએ છીએ. પ્રારબ્ધમાં રહેલું કર્મથી આપણને તકલીફો આવે છે વાલા.
અને એ કર્મના હિસાબે જ આપણને એ ઋણાબંધુ બનીએ છે. પણ આ રીતે ભુવાજીએ કીધું એમને લગભગ 1,45,000 રૂપિયા આપી દીધા. કારણ કે દુઃખ છે વાલા, દુઃખ જ્યાંથી દૂર થાય, વાહ વાહ હતી, બોલબાલા હતી, તમે આ બાધા ભૂલી ગયા છો, આનું આટલો દંડ છે, આનું આટલો દંડ છે. કોઈ જગ્યાએ દંડ નથી હોતો. એક વસ્તુ યાદ રાખજો કે કદાચ તમને એવા મનમાં સંશય હોય, કદાચ તમે બાધા રાખી દીધી હોય, કદાચ તમે ભૂલી ગયા હોય અને બાધા રાખતા હોય, તો એક વસ્તુને યાદ રાખજો કે તમે તમારા કુળદેવીને આગળ જઈ એક શ્રીફળ, એક દીવો અને જગદંબાની આગળ જે એક નૈવેદ્ય અર્પણ કરી દો ને, એટલે બધી જ બાધામાંથી તમે મુક્ત થઈ જાઓ છો. ચોક્કસ 100% તમે એ બધી બાધામાંથી મુક્ત થાવ છો. પણ બને છે એવું કે માણસને તકલીફ થાય છે, આવા બધા ભ્રમણામાં આવી જાય એટલે માણસ હેરાન થઈ જાય. ગમે તે જણાવે એ દોડવા લાગે છે. પણ પ્યારા ભક્તો, એક વાત ચોક્કસ યાદ રાખજો, કદાચ તમે ભલે ભૂલી ગયા હોય, પણ તમારે તમારા કુળદેવીને યાદ કરી અને ત્યાં પણ આટલું કરી દેશો ને, તો પણ એમાંથી નિવૃત્તિ મળી જશે, ચોક્કસ મળશે. કોઈની પાસે જવાની આપણે જરૂર નથી, કોઈ ભુવા પાસે, કોઈ જાગરિયા પાસે ક્યાંય જવાની જરૂર નથી. હું અહીંયાથી કોઈનો વિરોધ કરવા પણ બેઠો નથી, પણ ખાસ આ વસ્તુ બને છે અને બાધા રાખતા પહેલા આપણે ચોક્કસ યાદ કરવું જોઈએ. અને બાધા રાખવી તો કેવી રાખવી કે આપણું કામ પૂરું નથી હોય ને તો એની બાધા જગદંબાને આપણે કરાય એવી બાધા રાખવી. આકરામાં આકરી બાધા રાખો તમે, પછી ન થઈ શકે એટલે પ્રશ્ન ઉદ્ભવે છે. માનસિકતાથી તમે હેરાન થઈ જાઓ છો. પહેલા તમારા માનસને સુધારો. કોઈ જગદંબા, કોઈ ભગવાન કોઈને નડતા નથી, પણ આપણું મનના વિચારો છે ને એ જ ત્યાં પહોંચે છે. એનાથી જ તમે દુઃખી થાવ છો. માણસ કોઈના દુઃખમાં દુઃખી થાય તો એ વાત સાચી છે, પણ પ્રોબ્લેમ ત્યાં છે. ત્યાંનો એક જ પ્રોબ્લેમ છે કે જગદંબા રાજી કરવા માટે કોઈ પણ દેવની બાધા રાખો, કોઈ પણ માતાજીની બાધા રાખો, તો ખાસ આ વસ્તુને ચેક કરો. ખાસ તમે કદાચ ભૂલી ગયા હોય, કોઈ વાંધો નથી, કોઈ ફિકર કરશો નહીં, ક્યાંય પણ તમારે દોડવાની જરૂર નથી. મેં બતાવ્યું એટલો જ ઉપાય કરી અને માતાજી આગળ કદાચ તમે ભૂલી ગયા હોય, અત્યારે પણ આપ મારા કથા દરમિયાન તમે એ જોઈ અને તમે કદાચ તમારા જીવનમાં જો તકલીફો આવતી હોય, આપણા મનમાં કદાચ એમ હોય કે આપણે આ બાધા રાખી હતી ને આપણે ભૂલી ગયા, તો કેવલ કંઈ કરવાની જરૂર નથી. તમારા ઘરના મંદિરે માતાજી આગળ એક દીવો કરી, માતાજીને નૈવેદ્ય ધરાવી, એક શ્રીફળ ધરાવી, માને પ્રાર્થના કરી લો કે હે જગદંબા, મેં જે કોઈ દેવીની બાધા રાખી, જે કોઈ દેવની બાધા રાખી, મને કોઈ ખ્યાલ નથી, મને કોઈ જાણ નથી, પણ હે માં તું આટલામાં માની લેજે. આટલું કહીને જ્યારે આ કરશો ને, ચોક્કસ તમારા બધા જ બાધાના કાર્યમાંથી તમને નિવૃત્તિ મળશે અને મળશે. અને જગદંબા શું ભગવાનની કૃપા તમારી ઉપર અહોની જ રહેશે. એવી ખોટી ભ્રમણામાં, ખોટા વિચારોમાં અને ખોટી અંધશ્રદ્ધામાં આપણે પહોંચવાનું જરૂર નથી. આપણે કેવલ એક જ કામ કરવાનું છે કે બાધા ભૂલી ગયા હોય, બાધા રહી ગઈ હોય, તો આ પ્રકારે ઉપાય કરી, ઉપચાર કરી અને એમાંથી તમને નિવૃત્તિ ચોક્કસ મળશે.